काजल बुलेटिन न्यूज़ में आपનું हार्दिक स्वागत है અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં 13 પોઈન્ટ મહિલા મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે અનોખા શ્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। હરની વારસિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલા શ્રી સર્વાનંદ હોલ ખાતે 13 પોઈન્ટ મહિલા મંડળ વડોદરા દ્વારા શ્રી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મંડળના પ્રમુખ ઉષા પુગલિયાએ જણાવ્યું હતું કે અનેક મહિલાઓ ઘરેથી વિવિધ વસ્તુઓ તૈયાર કરે છે અથવા તો નાના વ્યવસાયો ચલાવે છે, પરંતુ તેમને પોતાની પ્રતિભા રજૂ કરવા યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સમાજમાં નવી ઓળખ અપાવવાનો અને તેમના કાર્યને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે। કાર્યક્રમ દરમિયાન અનેક મહિલાઓએ પોતાના સ્ટોલ્સ લગાવી હસ્તકલા, ઘરેલું ઉત્પાદનો અને વિવિધ સર્જનાત્મક કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું, જેને મુલાકાતીઓએ પણ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું। 13 પોઈન્ટ મહિલા મંડળ દ્વારા વર્ષભર સામાજિક સેવા અને જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। અખિલ ભારતીય 13 પોઈન્ટ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં હોસ્પિટલમાં કેન્સર અવેરનેસ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 71 જેટલી મહિલાઓનું વિનામૂલ્યે કેન્સર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મંડળ દ્વારા દર વર્ષે કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંકી તથા પણ પ્રદર્શિત કરવામાં આવી હતી। મહિલાઓએ સંદેશ આપ્યો હતો કે આજની નારી દરેક ક્ષેત્રમાં સક્ષમ છે અને પુરુષોની સાથે ખભે ખભા મિલાવી આગળ વધી શકે છે। મંડળનો મુખ્ય ઉદ્દેશ દરેક મહિલાને સશક્ત બનાવી સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવાનો છે અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર મધુબેન જૈન સહિત સમાજના અનેક આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। જય જય જોગીચરા, જય જય મહાસમરો। सबसे पहले तो मैं 13 पोईंट महिला मंडल की अध्यक्ष 13 पोईंट महिला मंडल बड़ौदा की अध्यक्ष उषा पुगलिया। आज हमने यहाँ पर श्री उत्सव का प्रोग्राम रखा है श्री सर्वानंद हॉल में कारेली बाग। श्री उत्सव प्रोग्राम रखने का हमारा मकसद यही है कि कुछ बहनें जैसे घर में करते हैं उसको कोई पहचान नहीं मिलती है, उनको एक प्लेटफॉर्म दिया हमने कि यहाँ आए सभी उनको जाने, नहीं तो घर में करती रहे उनको कुछ पता ही नहीं चलता। कितने लोगों को नहीं पता है कि कितने बहनें आज घर से काम कर रही है, लेकिन यहाँ पे जब वो प्रोग्राम में अभी लगाए अपने स्टॉल तो सब कितने लोग देखने के लिए आ रहे, तो उनको सबको पता चले कि नहीं ये बहनें ये कुछ काम कर रही है। ये सबसे बड़ा हमारा यही मकसद है कि सभी बहनों को सब जाने कि क्या काम हो रहा है। और 13 पोईंट महिला मंडल एक यही काम नहीं, हमेशा हर महीने एक नया काम लेके आती है। अखिल भारतीय 13 पोईंट महिला मंडल से हमको हर महीने नए नए एक एक कार्यक्रम दिए जाते हैं। जैसे फिलहाल कुछ महीने पहले हमने पेप्स में कैंसर का कार्यक्रम किया था सपन हॉस्पिटल में। 71 महिलाओं का हमने फ्री ऑफ कॉस्ट टेस्ट करवाया था, वो भी बहुत सक्सेस रहा हमारा प्रोग्राम। और अभी जो साल भर हुए हमारे कार्यक्रम को, तो साल भर में हमने जो जो प्रोग्राम किए वो सब यहाँ लगे हुए हैं। एक साल में हमने इतने सारे प्रोग्राम किए, तो ये अभी लगे हुए हैं। मैसेज ये है कि जो भी महिलाएं वो घर से बाहर निकले, और महिलाएं अब आजकल किसी से कम नहीं है, महिलाएं भी पुरुष के साथ कदम से कदम मिला के चल सकती है। तो महिलाएं सभी महिलाएं आगे आवे और इस तरह अपना काम करें। क्या नाम आपका? है उषा पुगलिया, 13 पोईंट महिला मंडल की अध्यक्ष। श्री उत्सव 13 महिला समूह દ્વારા આજે એક દિવસનો સ્વામી સર્વાનંદ હોલમાં એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે। એમે મને આમંત્રણ આ લોકોએ આપ્યું છે, એના માટે મેં 13 પોઈન્ટ મહિલા મંડળને આભાર વ્યક્ત કરું છું। और ખુશીની ને ગૌરવની વાત છે આ છે કે મેં મારું પિયર પણ 13 પોઈન્ટ સમાજ દ્વારા છે, એટલે મેં બહુ જ ખુશ છું અહીંયા આવીને। और વડોદરાવાસીઓને ખાલી આજ મેં કહેવા માંગુ છું કે આજે એક જ દિવસ માટે છે, એટલે તમે બધા વિઝિટ કરો।
એક્ઝિબિશન કમ સેલ છે પણ બધાનું કલેક્શન બહુ જ જોરદાર છે અહીંયા મહિલાઓ દ્વારા અહીંયા જો મહિલાઓ ઘરથી બિઝનેસ કરતી હોય એના માટે છે પ્લસ આ લોકોને બહાર નીકળવાની એક તક મળી છે કે ઘરમાં આવે આ જ કહેવા માંગુ છું કે કોઈ પણ મહિલા હવે ઘરમાં નથી રહેતી કે ખાલી ઘરના કામ કરે આજે બધી મહિલાઓ બહાર નીકળીને પોતપોતાના રીતે પોતાનો વ્યવસાય કરે છે नौकरी करे छे और अहिया तो बहुत सरस हमने अरेंजमेंट કર્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें